કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે 26 લોકોના મોતને પગલે મોડાસા સજ્જડ બંધ કરવામાં આવ્યું છે। ધનસુરા, બાળ, ભિલોડા, માલપુર સહિત તમામ તાલુકાઓમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। વેપારી મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે। વેપારીઓ સ્વયંભૂ સજ્જડ બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને પહલગામમાં પર્યટકો સાથે અચરાયેલી બર્બરતાને લઈ દેશવાસીઓમાં રોષ વ્યાપી ગયો છે। આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપવા માંગ ઉઠવામાં આવી છે। આજે જે 3 દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે ઘટના ઘટી ઇસ્લામિક જેહાદીઓ દ્વારા, એમાં આજે મોડાસા નગરમાં હિન્દુ સમાજે, અન્ય સમાજે લારી ગલ્લા પાથાણાવાળાએ સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે બંધ રાખીને એ ખરા અર્થમાં આજે શ્રદ્ધાંજલિ આપી છે। એટલે ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ। માં કાશ્મીરની જે ઘટના બની છે, જઘન્ય ઘટના બની છે, સમગ્ર દેશમાં માયુસી છે। અરવલ્લી જિલ્લામાં આજે સજ્જડ બંધ છે। વેપારી એસોસિએશન અને બીજી અનેક સંસ્થાઓ દ્વારા આજે એક શોકનો માહોલ છે। લગભગ 28 થી 30 જેટલા લોકો આ આતંકી હુમલામાં હોમાયા છે। કાશ્મીર જે સંવેદનશીલ જે આખો વિસ્તાર છે એમાં બનેલી આ ઘટના સમગ્ર રાષ્ટ્ર માટે એક ખતરનાક, ગંભીર, ખરાબ, નિરાશાજનક ઘટના છે। કોઈએ રાજકીય રોટલા શેકવા ના જોઈએ। આ હિન્દુ મુસ્લિમનો વિષય પણ નથી। આ આતંકવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોનો આ પ્રહાર છે અને જે લોકો પણ આ પ્રકારની વિચારશ્રેણી સાથે જોડાયેલા હોય એટલે આ પાકિસ્તાની કૃત્ય છે, પાકિસ્તાન પ્રેરિત। અને આ કાશ્મીરનો જે મુદ્દો છે એ સતત સળગતો રહે છે દેશમાં। એટલે આજે એની અસર ગુજરાત, અરવલ્લીમાં પણ આપણે સ્વયંભૂ બંધ રાખી છે। આપણે અલગ અલગ રીતે સ્વયંભૂ મૌન, વેપાર ધંધા બંધ કરીને, રેલીઓ કરીને આપણે કેટલા દિવસ સુધી આ પ્રકારના આપણે પ્રયોગો કરતા રહીશું? આપણે હમ આબરૂએ ગંગો જમન દે નહીં सकते, कश्मीर तो बड़ी चीज है, क्या देंगे उन्हें, हम देश के गद्दारों को कश्मीर दे नहीं सकते, कफन दे नहीं सकते। આ લોકોને આપણે જડબાતોડ જવાબ આપવો પડશે અને જ્યાં સુધી આપણી કેન્દ્ર સરકાર આ આતંકવાદીઓને જબરજસ્ત જવાબ નહીં આપે ત્યાં સુધી અમન, શાંતિનો પેગામ આપણા લોકો સુધી નહીં પહોંચે। આપણા દેશમાં આ પ્રકારની ઘટનાઓ કાશ્મીરમાં બનતી રહે છે। કાશ્મીરમાં લોકો પ્રવાસમાં જાય છે અને જ્યાં આ પ્રકારની જે ઘટના બને છે એ ખરેખર શર્મસાર ઘટના છે અને બહુ જ